જય જવાન જય કિસાન। આપણે આવી ગયા છીએ અત્યારમાં દાદાની વાડીએ। જો દાદાએ ડીપનું આપણે ફિટિંગ થઈ ગયું છે બધું। જો ડીપના સોટિયા બોટિયા બધું ફિટ થઈ ગયું। જો સામે ઊભા દાદા, એક કાકા ઊભા છે। એ ટ્રેક્ટર બેક્ટર સા નાખવા આવ્યું છે અત્યારમાં। સા નાખીએ કાલો આ ડીપ લાંબી કરીને પછી આપણે પૈસા દાદા સોંપી દઈએ। એટલે આપણે અત્યારે ટ્રેક્ટર એમનામાં આવી ગયું છે। ટ્રેક્ટર આવી ગયું છે અને આવી ગયું છે। પછી ટ્રેક્ટર આવશે આપણામાં લોટરી મારવા। એટલે આપણે અહીંયા અત્યારે આવ્યા છીએ આંટો મારવા દાદાની વાડીએ। તો આ દાદાનું ડીપનું કનેક્શન કંઈક અલગ જ છે। અમને તો બહુ ઊંચાઈમાં લીધું છે। આપણે તો હાઈટે નાની છે અને અમને બધું ફિલ્ટર જો તમે બધું અલગ છે બધું। તમારે કઈ રીતનું ડીપનું કનેક્શન છે, કઈ રીતનું ફિલ્ટર છે એ પણ તમે કોમેન્ટમાં જરા કહેજો। અને આ નળી સીની છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો। જો તમે ફિલ્ટર બધું તો ચકાચક કરી દીધું છે। બસ હવે ડીપની જે તો ઘેરા પડી કુંસળા એના લાંબા કરીએ સા તો નાખે। જો ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે। તો ટ્રેક્ટર પીડ્યું છે, સા નાખે એ સા નાખી દે પછી આપણામાં લોટરી મારીને પછી આપણે સા નાખવાના। આજ મેળાવા તો આજ નકર કાલે તો આપણે સા પાકું નાખીએ ને બમદી આપણે બપોર પછી એવું લાગે તો ડીપ લાંબી કરી દેવાની છે। એક લીમડી છે બરોબર આ ગેટ છે એક્ઝેક્ટ લીમડી જામી જાય એટલે સાયા થઈ જાય કમ્પ્લીટ આપણે। ને આ પછી આપણે જઈશું આપણી વાડીએ। અને પહેલાં આપણે આવ્યા હતા દાદાના વાડીએ આંટો મારવા કે સાબા નાખી દીધો હોય તો આપણે એટલે લોટરી મારવા આવવાના છે કરણ કાકા। તો આ ભાઈ સાબા નાખીને તૈયાર થઈ ગયું છે। આ ભાઈને સીધું કપાસિયા સોંપીને પાણી જ ચડાવવાનું રહી છે। અને આપણે તો એ લોટરી બોટરી મારીને સા નાખવાના છે। એ તો બાસાલી સાટવાની છે, તમે જોઈ કહો છો। જય જવાન જય કિસાન।